जय विष्णुपाद परमहंस परिवदक आचार्य स्तोत्र सद श्री श्रीमद रचनारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की अनंत कोटि वैष्णववृंद की जय। श्रीमद् भागवतम की जय। जय गोत्रमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम स्कंद 1 अध्याय 5। श्रीमद् भागवतम विषय नारद जी नो व्यासदेव नो उपदेश। श्लोक संख्या 18। मारे पास बोलो। तस्यैव हेतो पर्यतेत कोविदः न लभ्यते यद भ्रमताम उपरि अधः तल्लभ्यते दुःखा वदन्त्यत् सुखम कालेन सर्वत्र गंभीरा रहस्या। હું એકલો જ બોલીશ લખેલું નહીં। તસ્યૈવેતો પરિતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામ ઉપર્યદઃ તલ્લભ્યતે દુઃખવદન્તે સુખમ कालेन सर्वत्र गंभीर रसः। शब्दार्थ अनुवाद और तात्पर्य शिला चरणारविंद भक्ति वेदांत स्वयं प्रभुपाद इस्कॉन संस्थापक आचार्य द्वारा। शब्दार्थ मार पास बोल दो। तस्या ते हेतु माटे एवा मात्र हेतो कारणे पर्यतेता प्रयत्न करवो જોઈએ। કોવિદઃ તાત્વિક વલણવાળા ન નથી લભ્યતે મળતો નથી યતા જે ભ્રમતામ ભટકતા ઉપરી અધઃ ઉપર બ્રહ્મલોકથી નીચે પાતાળ સુધી તથા જે લભ્યતા મેળવી શકાય દુઃખવતા દુઃખની માફક અન્યતઃ પૂર્વ કર્મના ફળ રૂપે સુખમ ઇન્દ્રિય સુખ કાલેન સમય જતા સર્વતા બધે ગંભીરા સૂક્ષ્મ રહસા પ્રગતિ। अनुवाद मार पास बोलजो। जे माणसो खरेखर बुद्धिशाળી અને દાર્શનિક વલણવાળા હોય છે તેમણે બ્રહ્મલોકથી પાતાળ સુધી ભટકા થતાય જેને પ્રાપ્ત કરી શકાતો નથી તેવા ધ્યેય માટે પુરુષાર્થ કરવું જોઈએ। જ્યાં સુધી ભોગ વિલાસમાંથી મળતો સુખનો સંબંધ છે ત્યાં સુધી જેવી રીતે યથાકાળે આપણે ન ઈચ્છીએ તો પણ દુઃખ આવી મળે છે તેવી જ રીતે સુખ પણ યથા સમય આવી મળશે। ભાવા દરેક સ્થળે દરેક માણસ અનેક રીતે મથામણ કરીને ભોગ વિલાસમાંથી મળતા સુખ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે। કેટલાક લોકો વેપાર ઉદ્યોગ આર્થિક વિકાસ કે રાજકીય સત્તા મેળવવા પડ્યા છે તો વળી બીજા લોકો બીજા જન્મમાં ઉત્તર ગ્રહોની પ્રાપ્તિ થાય તેવા સકામ કર્મ કરે છે। એમ કહેવાય છે કે ચંદ્રલોકમાં વસતા લોકો સોમરસનો પાન કરવાથી વધારે ભોગ વિલાસ માણવાનો યોગ્ય બને છે અને વધારે દાન ધર્મ કરવાથી પિતૃલોકની પ્રાપ્તિ થાય છે। તેથી
જીવનમાં કે પછી આ જીવનમાં કે પછીના જીવનમાં ભોગ વિલાસની પ્રાપ્તિ માટે અનેક કાર્યક્રમો હોય છે. કેટલાક લોકો યાંત્રિક વ્યવસ્થા કરીને ચંદ્ર અને બીજા ગ્રહો પર પહોંચવા પ્રયાસ કરે છે, કારણ કે તેઓ કોઈ પણ સત્કાર્ય કર્યા સિવાય આવા ગ્રહોમાં પહોંચવા આતુર હોય છે. પણ એમ બનવાનું નથી. પરમેશ્વરના કાયદા પ્રમાણે પોતપોતાના કર્મો પ્રમાણે જુદા જુદા લોકો માટે જુદા જુદા સ્થળો નિર્માયા છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે માત્ર સત્કર્મો કરવાથી જ વ્યક્તિના સારા કુળમાં, વૈભવમાં, સારા શરીર સહિત અને સારા શિક્ષણમાં જન્મ થાય છે. આપણે એ પણ જોઈએ છે કે એવી જ રીતે બીજા જન્મમાં પણ સત્કર્મો દ્વારા જ આવા ઈષ્ટ સ્થિતિને આપણે પામી શકીએ છીએ. નહીતર એવું ન બની શકે કે એક જ સ્થળે એક જ સમયે જન્મેલી બે વ્યક્તિઓ પોતાના પુણ્ય કર્મના પોતાના પૂર્વ કર્મો અનુસાર જુદી જુદી દશા ભોગવતી હોય છે. પણ આવી બધી ભૌતિક સ્થિતિઓ ક્ષણજીવી હોય છે. આપણા કર્મો પ્રમાણે બ્રહ્મલોકમાં મળતું સ્થાન અને પાતાળમાં મળતું સ્થાન પણ બદલાયા કરે છે. દાર્શનિક વલણવાળા એટલે બુદ્ધિશાળી વ્યક્તિએ આવા પરિવર્તનશીલ સ્થાનોથી લોભાવવું જોઈએ નહીં. તેણે તો આ સુખ અને જ્ઞાનના શાશ્વત જીવને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેમાં તેને આ ગ્રહ કે ઉપરના દુઃખમય ભૌતિક જીવનમાં પણ પાછા આવે જ નહીં. દુઃખ અને મિશ્ર સુખ એ ભૌતિક જીવનના બે પાસા છે. તે બ્રહ્મલોક અને બીજા લોકમાં પણ મળી રહે છે. તે દેવોના જીવનમાં તેમજ કૂતરા ભૂળના જીવનમાં પણ મળી શકે છે. બધા જીવોના દુઃખ અને મિશ્ર સુખ ગુણ માત્રા ભેદવાળા હોય છે. પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોમાંથી કોઈ મુક્ત નથી. એવી રીતે દરેક પોતાના ભાગ્ય નિર્મિત સુખ હોય છે. માત્ર વ્યક્તિગત પુરુષાર્થ વડે આ વસ્તુ કોઈએ ઓછી વધતી મળતી નથી. વળી તે મેળવ્યા પછી ગુમાવી પણ શકાય. તેથી કોઈએ આવી નજીવી વસ્તુઓ પાછળ સમય વેફળવું જોઈએ નહીં. દરેકે માત્ર પરમેશ્વર પાસે જવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દરેકનો જીવનનો એક માત્ર ધ્યેય હોવું જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ કૃષ્ણાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય સ્થાણીને શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજે મિત્તલભાઈના ઘરે ભગવાનની રાધા ગીતાની સ્થાપના નિમિત્તે અને એમના છોકરાનું નામ શું? પ્રથમ દ્વિતીય તૃતીય પ્રથમના જન્મદિવસના ઉપલબ્ધિમાં જ્યારે જન્મ તારીખ હતી ત્યારે હું અહીં હતો નહીં, એટલે પછી આ પ્રોગ્રામ નહીં લાગ્યો. એ પ્રસંગના અનુરૂપ આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો શ્રીમદ ભાગવતમનો બહુ મહત્વપૂર્ણ શ્લોક છે. તસ્યૈવ હેતો પ્રત્યેક કો વિદો ન તલ્લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધઃ તલ્લભ્યતે દુઃખમ વદન્તે સુખમ કાલેન સર્વત્ર ગંભીર રસા. બહુ જ મહત્વપૂર્ણ શ્લોક. આ શ્લોક એવું કહે છે, હું અનુવાદ વાંચું છું. દરેક બુદ્ધિશાળી માણસ, બરોબર છે, પાછળ સંભળાય છે. દરેક બુદ્ધિશાળી માણસ, પેલો એવું કહ્યું કે બુદ્ધિશાળી માણસે પોતાનો પ્રયાસ ક્યાં કરવો જોઈએ, આપણું ઇફોર્ટ ક્યાં નાખવું. તો ભૌતિક જગતમાં બુદ્ધિશાળી માણસ એટલે એકવાર છેલ્લા પ્રભુપાદજી વોકિંગ કરતા હતા અને કે બુદ્ધિશાળી માણસની વાત નીકળી એટલે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કહ્યું તું બહુ બુદ્ધિશાળી છે, એટલે એને ગજા બાજુ જોયું. હે તો કહેશો કે કેમ ગજા બાજુ જોયું? બુદ્ધિશાળી એટલે ગજો ભરેલો હોવો જોઈએ, ગજો ભરેલો હોવો જોઈએ. તો એ ભૌતિક દ્રષ્ટિકોણથી બુદ્ધિશાળી કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી બુદ્ધિશાળી એ કહેવાય કે જેને ખબર છે કે આ સંસારમાં આપણે શાશ્વત રહેવાનો નથી.
એટલે આ સંસારની જેવી જવાબદારીઓ છે એને સાથે સાથે આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે 14 લોકોમાં જે વસ્તુ મળતી નથી એના માટે પ્રયાસ કરવો જોઈએ. આમાં શું લખ્યું છે જો, બુદ્ધિશાળી અને દાર્શનિક વલણવાળા હોય તેમને બ્રહ્મલોકથી પાતાળ સુધી ભટકવા થતાય જેને પ્રાપ્ત કરી શકાતું નથી તેના ધ્યેય માટે પુરુષાર્થ કરવું જોઈએ, મતલબ મહેનત કરવી જોઈએ. 14 લોકોમાં જે વસ્તુ તમને મળે નહીં એના માટે પ્રયાસ કરવાનો. હવે 14 લોકોમાં હું ના મળે, ઓનલાઈન બધું મળે, મા બાપ બી ડુપ્લિકેટ મળે, છોકરા ડુપ્લિકેટ મળે, વાઇફ બી ડુપ્લિકેટ મળે. તમને શું જોઈએ છે? પૈસા નાખો બધાય મળી જાય, ગુરુ બી ડુપ્લિકેટ મળે, બધું મળી જાય, મા બાપ મળી જાય, બધાય મળી જાય, બધું મળી જાય. કોઈ વસ્તુ નહીં કે ના મળે. શું ના મળે? 14 લોકોની અંદર એવી કેવી વસ્તુ છે જે ના મળે એના માટે પ્રયાસ કરવો કે બુદ્ધિશાળી માણસ એ બુદ્ધિશાળી છે. સામાન્યતઃ ઘણીવાર બુદ્ધિશાળી એને કહેવાય જે વાક ચાતુરી વાપરીને બીજાને ગૂંચવણમાં નાખી દે, તર્ક કરીને બીજાને હરાવી દે, શાસ્ત્રોના શ્લોક બોલીને પંડિતાઈ કરીને હરાવી દે અને મૂર્ખ બનાવીને તમારા ખાતામાંથી પૈસા કાઢી દે. હા, તારે બહુ ચાલે. હું વચ્ચે મોડાસા ગયો હતો, તારા મનુ વિશ્રમ કહેતા હતા કંઈક ભાજપની વાત નીકળી. એટલે કેટલો ક્રાઇમ ચાલે છે. એમને વૃંદાવન જવાની રૂમ બુક કરાવી ઇસ્કોનમાં, કંઈક અઠવાડિયું રહેવાના હતા એટલે 35-36 હજાર રૂપિયા નાખ્યા. રૂમ નંબર આવી ગયો, ત્યાં જઈને ભર્યા મારો રૂમ નંબર. કાં તમારો રૂમ નંબર ભાઈ બુકિંગ થયો નથી કે? અરે પૈસા નાખ્યા છે. હું ખબર પડી કે ડુપ્લિકેટ વેબસાઇટ છે. પેલા વ્યક્તિને પકડ્યો, પેલો કે આ રે જો પૈસા લે, હું કરે છો તમે આવું? યસ, અમે અહીંથી એક ટેબ્લેટ મોકલ્યો હતો ચંડીગઢ એક ભક્તને, કુરિયરમાંથી કંઈથી નંબર ટ્રેસ કર્યો અને ભાઈને ફોન કર્યો કે તમારો ટેબ્લેટ આવી ગયો છે પણ કુરિયરનું પેમેન્ટ નહીં ચૂક્યું એટલે તમે ઓટીપી આપો, ઓટીપી આવે એટલે પેમેન્ટ ચૂકી દેવાય. આ પહેલાં એવું હશે કે મહાપ્રભુ બધા ભૂલી ગયા હશે પેમેન્ટ આપવાનું. ઓટીપી આપ્યો, ખાતામાંથી 26,000 જતા રહ્યા, 20,000નો ટેબ્લેટ હતો. હું કરવાનું? એટલો ધોખા ચાલે ઓનલાઈન. અને આ લોકો છે ને 20,000 થી 25,000 રૂપિયા લે, તમારે વધારે ના લે. કેમ? એક બેઠો કલકત્તા, એક બેઠો મુંબઈ, ફોન પેલો કરે, ખાતામાંથી પેલો ઉપાડે. એવા હવે પોલીસ પકડવા જાય ને તો એને 25,000 ખર્ચો થઈ જાય. એટલે પોલીસ વાળા કે ભાઈ રહેવા દે ને ભાઈ, કરોડ 2 કરોડ પાછા પકડે. આ લોકોની પોલિસી કે થોડું દાન ઉઘરાવો પણ બધા જ ઉઘરાવો. થોડું ઉઘરાવો પણ બધા જ ઉઘરાવો, બધાને લૂંટો. જબરદસ્ત લૂંટપાટ ચાલે. એને બુદ્ધિ કહેવાય, પણ મોટી બુદ્ધિ જેવી હોય. તો એવી રીતે ઘણા બુદ્ધિશાળી, પણ અહીં બુદ્ધિશાળી વ્યક્તિ એને કયા છે કે જે 14 લોકોમાં અવેલેબલ નથી, મળી ન રહે એવી વસ્તુ માટે. 14 લોકોમાં શું વસ્તુ નહીં મળતી કહો? એક તો શાશ્વત જીવન નહીં મળતો. કેવું જીવન નહીં મળતું? શાશ્વત જીવન કેવું? અમર, જેને કહીએ અમર. આ બધા અસ્તોતામાં અને 7 લોકો નામ આવે એ અમર છે, પણ એ પૃથ્વી લોકના આયુષ્ય સુધી જ અમર છે. દેવતાઓને અમર કહેવાય. કેમ અમર કહેવાય? કેમ કે આપણી તુલનામાં એમનો આયુષ્ય બહુ લાંબો છે, પણ એમની પોતાની તુલનામાં એમનો આયુષ્ય બહુ શું છે? હવે બધા અહીં બધા અત્યારે જીવડાની ચોમાસા ગતો રહ્યો એટલે બધા જીવડા હોય એ બી 100 વર્ષ જીવે છે, પણ એમને 100 વર્ષ હોય. આપણી તુલનામાં તો અહીં તો આવડે બસ આપણે લેક્ચર આપી એટલે જન્મ્યા, થોડી વાર કોલેજ સ્કૂલ, પછી કોલેજ, પછી લગ્ન, પછી છોકરા, પછી ફેક્ટરી અને પછી ઘેડા થઈને મરી ગયા. હવારમાં બધા કચરામાં જતા રહે બધા ફેક્ટરી વાળા. હા, આવું છે. કમલ અદાલત જલ જીવન અટાલમાં ભજવો બધી. જીવન બહુ નાનું છે. બ્રહ્માજી 100 વર્ષનું આવ્યું છે, પણ મહાવિષ્ણુની તુલનામાં એક ભગવાનના શ્વાસ જેટલો જ છે. 33 ટ્રિલિયન યર આયુષ્ય મહાવિષ્ણુ. બ્રહ્માજી જન્મ્યા, બ્રહ્માજી પતી ગયા. એટલે હવે આટલું નાનું જીવન બ્રહ્માજીનું શું કામનું? પણ આપણે એવું ગણીએ તો ઓહો કેટલા મોટા. તો કહેવાનો મતલબ ભગવાને અલગ અલગ લોકમાં અલગ અલગ જીવોના અલગ અલગ કર્મ પ્રમાણે એક આવરદા એટલે ઉંમર આપે છે. બધાની ઉંમર 100 વર્ષની છે, પણ ભગવાનની માયા શક્તિથી દરેક વ્યક્તિને એવું લાગે છે 100 વર્ષ જીવું. કોઈની 100 વર્ષ મોટી હોય ને કોઈની 100 વર્ષ કમ્પેરિઝન કરીએ તુલનામાં તો નાની મોટી દેખાય, બાકી 100 વર્ષ. તો એક તો શાશ્વત જીવન, તો એ 14 લોકોમાં નહીં. કેમ? આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિયો અર્જુન.
મામુ પેતે તું કોંતેય પુનર્જન્મ વિજે. બ્રહ્મલોક સુધીમાં પણ મૃત્યુ છે, નીચે પાતાળ સુધીમાં મૃત્યુ છે. શાશ્વત નહીં. આપણે બધા શું ઈચ્છીએ છીએ? અમર 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 થવું છે. મરવા ઈચ્છતા નથી આપણું કોઈ. આપણે મરવાનું વલણ નથી અંદર. કોઈની ઈચ્છા નથી કે હું મરી જાઉં. આગળ આ મરી ગયા હું બી મરી જાઉં. ના, જીવતો રહેવું છે. ભલે કોઈ પણ મરી જાય, મારે જીવતો રહેવું. આપણે શમશાન જઈએ કોઈને હળગાવવા માટે, આપણે કોઈ વિચાર નહીં કે હું અહીં આવીશ કે હા આવી ગયા દાદા આવી ગયા, હું નહીં આવું. મારા અહીં નથી આવવાનું એવું વિચાર્યું. એ ખરેખર એક શાશ્વત છે. બીજો 14 લોકમાં શું ના મળી ગઈ? સુખ. શાશ્વત સુખ. શાશ્વત સુખ કોને કહેવાય? પ્રભુપાદજી કે આ જગતનો વલણ કેવું સ્વભાવ? આ જગતના બે પાસા છે, દુઃખ અને મિશ્ર સુખ. સુખ છે પણ એ સુખ કોના સાથે મિશ્ર છે? દુઃખ સાથે. એસીમાં બહુ સારો લાગે આવી, પણ પાછળ મીટર ચડે પછી ઓવર ટાઈમ કરવું પડે ફેક્ટરી પર અને મજૂરી કરવી પડે. આ ભૌતિક જગતમાં કોઈ પણ પ્રકારનું સુખ લેવું હોય તો એને પાછળ શું કરવી પડે? મજૂરી, મહેનત કરવી પડે. કોઈ કહે છે કે પણ ઘણા એવા છે મહેનત નહીં કરતા ને આવતા જયારે ગયા આગળના જન્મમાં મહેનત કરી ભાઈ, એટલે આ જન્મમાં થોડો કમાય અને વધારે મળી જાય છે, પણ એ મહેનત કરી છે. મહેનત કર્યા વગર ભૌતિક જગત સુખ મળે. આધ્યાત્મિક જગતમાં દરેક સુખ મહેનત કર્યા વગર મળે. એક વાર મહેનત કરવાની, અહીં વારંવાર મહેનત કરવાની. આ જન્મમાં આપણે PhD કરવું હોય, આ જન્મમાં M.Tech થવું હોય તો આ જન્મ સુખ મળે. આવતા જન્મ ફરીથી પાછું M.Tech, એના આવતા જન્મ ફરી M.Tech. કેટલી બધી તકલીફ આવી. જ્યારે આધ્યાત્મિક જગતમાં એક જવાબ એકવાર પહોંચી ગયા, ન તદ્ભાસતે સૂર્યો ન સસા ગોપાવક યદ ગત્વા ન તિવત્તે તદ્ધામ પરમમ. આનંદ સુખ છે, કોઈ સુખનો એન્ડ નથી. ત્યાં બધા જીવોનો ભરણ પોષણ કૃષ્ણ કરે છે. અહીં આપણે જાતે ભરણ પોષણ કરવું છે આપણું. ભગવદ્ ગીતા શ્લોકે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાની પ્રકર્ષતાની કરચતી. કરચતી એટલે શું? સંઘર્ષ. પ્રભુપાદજી પહેલી લાઈન લખી, દરેક સ્થળે દરેક માણસ અનેક રીતે મથામણ કરીને ભોગ વિલાસમાંથી મળતો સુખ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. આપણે મથામણ કરવી પડે. શું કરવી પડે? સવારથી ઉઠો, કોઈને નોકરી કરવી નહીં કરે. કોઈને નોકરી ગમતી નથી. કેવી રીતે ખબર પડે? બધા કોની રાહ જોવે? બધા 7 વાર છે, 7 વારમાંથી કયો વાર આપણે પસંદ ખબર? રવિવાર. કેમ? નોકરી નહીં, સ્કૂલ નહીં. છોકરાને પૂછો કયો વાર સારો? રવિવાર. એનો મતલબ છે કે આ આપણું સ્વાભાવિક કાર્ય નથી. સ્કૂલ જવું, નોકરી જવું સ્વાભાવિક કાર્ય નહીં. સ્વાભાવિક કાર્ય હોય ને તો આપણે ગમે, પણ આ ગમતું નથી. બાય ફોર્સ, માનસિક ફોર્સ હોય, ઈચ્છાઓનો ફોર્સ હોય કે મારે ડૉક્ટર બનવું છે, ફોર્સ છે. પરિવારવાળાનો ફોર્સ હોય, સમાજનો ફોર્સ હોય, કોમ્પિટિશનનો ફોર્સ હોય કે ભાઈ આ એક નંબર ના લઈ જાય હું એક નંબર લાવીશ. ફોર્સ હોય કશાનો. ફોર્સ વગર આ દુનિયામાં કોઈ ભણે નહીં. તો આપણે સંઘર્ષ કરવાથી સુખ મળે છે. સુખ બહુ ઓછો છે અને સંઘર્ષ બહુ મોટો. એક સત્ય ઘટના કહું. સત્ય ઘટના એવી છે, એક છોકરો હતો, એને બ્રહ્મચારી બનવું હતું એમ. એટલે એને પોતાના પિતાની લાઈફ જોઈ, આખી જીવન જોયું એમ. અને પછી બુદ્ધિથી આત્મનિરીક્ષણ કરીને મારી પાસે આવ્યો હોય પણ કે પ્રભુજી મેં મારા પિતાજીનું જીવન જોયું. એના એ જે છોકરો હતો એની માને નાની ઉંમરે કેન્સર થઈ ગયું. અત્યારે મરી ગઈ, ઘણો ટાઈમ થઈ ગયા. થોડો પ્લીઝ સાયલેન્ટ. હા, બહુ મહત્વપૂર્ણ છોકરાએ એનાલાઇઝ કર્યું. એમ છોકરા કહે કે પ્રભુજી મારા પિતાજીનો જાતીય જીવનનો આનંદ તો બહુ ક્ષણિક રહ્યો. યંગ એજમાં જ માને કેન્સર થઈને ગતી રહી. અમે બે એને પલ્લે પડી ગયા. મતલબ જવાબદારી. અને હવે આ પિતાજીને અમારા પાલન પોષણ માટે એટલી મહેનત પાછળ, મોટા કરવાના, ભણાવવાના અને અમારી પૂરી જવાબદારી કેટલું એને કષ્ટ છે. એટલે ભૌતિક જગતમાં તમને સુખ ઓછો મળે પણ એનો જે આપણે આનંદ લઈએ છીએ ને એનો શું કહેવાય ફળ જે છે એ બહુ કષ્ટ લાંબુ છે. જ્યારે આધ્યાત્મિક જગતમાં પ્રયાસ ઓછો છે, ફળ અનંત છે. એક વાર ભક્તિ કરીને એથી ગતા રહ્યા અનંત કાળ સુધી આનંદી આનંદ છે.
જેની કોઈ એન્ડ નથી. તો બુદ્ધિશાળી વ્યક્તિએ પોતાનો પ્રયાસ ક્યાં કરવો? એ શ્લોક નારદજી વ્યાસને કહે તસ્ય હેતો પ્રત્યેત કો, પ્રત્યેત એટલે પ્રયત્ન કરવો જોઈએ. કોવિદો એટલે બુદ્ધિશાળી વ્યક્તિએ. એનો મતલબ એવું બી નથી કે આપણે આપણા સંસારિક કાર્યો ત્યાગ કરીએ. પહેલા બધા જ ભક્તિ કરતા હતા, બધા જ કાર્યો કરતા હતા, બધા જ ભક્તિ કરતા હતા. હા, બધા મોટા મોટા લોકો ભક્તિ હજુ બી કરે. ફોર્ડ ગાડીનો માલે કાઢો મોટો છે, ભક્તિ કરે છે. શ્રીનાથજી દાસ કરતા રહ્યા, બહુ મોટા વ્યક્તિ. આપણે જીવનમાં મહત્વ કોને સમજીએ છીએ એના ઉપર નિર્ભર કરે. અને અહીં લખ્યું છે કે ભાઈ હું ભક્તિ કરીશ મારા ભૌતિક સુખનો હું, તો શું લખ્યું છે? તલ લભ્યતે દુઃખ વદંતે સુખમ કાલે ને સર્વત્ર ગંભીર રહસા. મેં આવા ઘણા લોકો જોયા છે, બહુ ઓછી મહેનત કરે. અમારા ભરૂચ પાસે વીઆઈ પટેલ ઓળખે સાહેબ, વિજયભાઈ પટેલ, મને કે કોઈ દિવસ જિંદગીમાં મેં દહેજમાં પગ નહીં મૂક્યો. એ સિવિલ કોન્ટ્રાક્ટર મજૂરો કરે, બિંદાસ 11 વાગે આવે, 2 કલાક કોઈ બેસે. બહુ કમાઈશ અને કમાય એટલું આપે છે ભગવાન. અને કે હું ભગવાનને આપું છું એટલે ભગવાન મને બેઠા આપે છે. કોઈ પ્રયાસ જ નહીં. હા, અહીં લખ્યું છે. મેં મારા જીવનમાં એવા ઘણા લોકો જોયેલા છે, ઓછો ઇફોર્ટ કરે, વધારે કમાય. પહેલાં હું વાલમ જતો હતો દર ગુરુવાર લેક્ચર આપવા. તે સમયે એક છોકરો હતો, 11,000 રૂપિયામાં આઈટીઆઈમાં જોબ કરતો હતો. કેટલા? આજે કરોડપતિ થઈ ગયું, ભક્ત બની ગયું, દીક્ષિત છે. ભગવાન આપે, એને વિશ્વાસ આવી ગયો તો ભગવાનની સેવા કરે મને આપશે જ. ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છે મોટા હોય, એક ટેન્ડર નાખે એટલે ફાટ દે ખેંચી લે, પૂરું થઈ ગયું. મહેસાણા મંદિર અડધું એમને બનાવ્યું. 11,000માં જોબ કરતા હતા. 2008 કે 9 10ની વાત છે કંઈ સમથિંગ. ઘણા કિસ્સા જોયા છે મેં, ઘણા કિસ્સા. તો અહીં લખ્યું કે જો તમારા જીવનો લખેલો હશે તો જેવી રીતે દુઃખ પણ કેવું આવે, દુઃખ કેવી રીતે આવે? દુઃખને કોઈ બોલાવે? દુઃખ ભાઈને કોઈ આમંત્રણ આપે? આવી જાઓ ભાઈ. દુઃખ જેવી રીતે વગર બોલાય આવે છે, એવી રીતે સુખ પણ આવી જશે. કાલે ને સર્વત્ર ગંભીર રહસા. એનો મતલબ એવું નથી કે હું કાલે નોકરી જવાનું, ચાલો બંધ કરું, હાડો જાઓ. કેવી રીતે ઘરે મારે રોટલી ને મારા ખાતામાં પૈસા આવી જાય છે, એવું નહીં. નાનો મોટો પ્રયાસ કરવું જોઈએ, પણ એના પાસે પાગલ નહીં થવાનું. લોકો પાગલ થયેલા છે. આપણે સત્સંગ બોલે કેમ અમારા 4 લોન ચાલે, હું કેમનો આવું સત્સંગમાં? એટલે આવું હોમ લોન, આ લોન, પહેલી લોન, એટલું બધું એવું કરીને બેસી જાય. પછી 4 બિઝનેસ કરે. 4 લોન 4 બિઝનેસ. આમાંથી આ ભરીશ, આમાંથી આ ભરીશ, આમાંથી આ ભરીશ, આમાંથી આ ભરીશ, એવી રીતે કરે લોકો કરે. પણ જીવનમાં હાથમાં આવશે શું? તમારે એમ કહું, જે આનંદ માટે આપણે આ પ્રયાસ કરી હશે એ આનંદ તો ભૌતિક વસ્તુઓમાંથી મળવાનો નથી. એ આનંદ તો 14 લોકોમાં નથી આમાં ગયો. એ આનંદ આધ્યાત્મિક વેંગુટ લોકોમાં છે. આપણે ત્યાં જવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. તસ્ય વેતો પ્રદેત કોવિદો ન લભ્યતિ યદ ભ્રમતામ ઉપર્યદ. 14 લોકોમાં ગમે ત્યાં ફરી લો, શાશ્વત સુખ નહીં મળે. એવો સુખ નહીં મળે જેમાં દુઃખ ના હોય. એવો સુખ કોઈ જગ્યા ના મળે. સ્વર્ગમાં બી શાંતિ નથી, ત્યાં બી સમસ્યા છે. બાબતો વાંચો તો ખબર પડશે. બધા લોકોને અંદર કઈ ને કઈ સમસ્યા છે. વૈકુંઠ, કુંઠ, કોઈ પ્રકારની ત્યાં કુંઠા નથી, એને વૈકુંઠ કહેવાય. ત્યાં શાશ્વત સુખ છે, ત્યાં શાશ્વત જીવન છે, ત્યાં શાશ્વત આનંદ છે, ત્યાં શાશ્વત શાંતિ છે. બીજી 14 આ બ્રહ્માંડમાં કોઈ જગ્યા નથી. આત્મા સ્વાભાવિક રૂપમાં ચિન્મય છે. ચિન્મય એટલે સચ્ચિદાનંદ છે. જડ વસ્તુ સાથે આત્માનો કોઈ સંબંધ નથી. આ વસ્તુ બધી જડ છે, આત્મા સચ્ચિદાનંદ છે. આપણે આત્માને જડ વસ્તુ આપીને સુખી કરવાનો પ્રયાસ કરીએ છીએ તો એટલે આપણે સુખી થઈ શકતા નથી. નિસંદેહ શરીરના પાલન પોષણ માટે યથાર્થ પ્રયાસ કરવો જોઈએ. પણ સમાજમાં અત્યારે લોકો પાગલ થઈ ગયા છે. આત્માનો ખોરાક ભૂલીને ખાલી શરીરના ખોરાક ઉપર ફોકસ કર્યા છે. એટલે આપણે જોઈએ ને જીવના અંતમાં એના ફેસ જુઓ, એમ હોય બધા ડરેલા, ભયભીત, અજ્ઞાનમય. એક મહારાજ હતા, રૂપ રઘુનાથ મહારાજ, સંન્યાસી થાય. ભરૂચમાં એક વાર કહ્યું, મહાપ્રભુ
નાઉ આઈ એમ રેડી ટુ ગીવ ધીસ બોડી. એ લોકો કોન્ફિડન્સ બોલે કે હું હવે શરીર ત્યાગમાં તૈયાર છું. એટલા અનાસક. યસ, પરિચિત મહારાજ, મૃત્યુનું કોઈ ભય નહીં. પ્રહલાદ મહારાજ, કેમ કે એમને પૂર્ણ તૈયારી કરી લીધી. તો એવી રીતે જે વ્યક્તિ બુદ્ધિમાન છે એને શાશ્વત સુખ માટે પોતાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રભુપાદજી કે આપણો પ્રયાસ આ જગતમાં 99% અશાશ્વત નાશવાન વસ્તુ માટે હોય છે. એટલે બુદ્ધિશાળી નથી આપણે પ્રયાસ ક્યાં હોવો જોઈએ? તસ્ય હેતો પ્રત્યેક કોવિદો સોનો પ્રયાસ કરવો જોઈએ. પ્રભુપાદજી બહુ સરસ લખે જાય છે. પ્રભુપાદજી લખે છે કે અલગ અલગ પદ હોય છે. બ્રહ્મલોકનો પદ હોય, ઇન્દ્રનો પદ હોય, વરુણનું પદ હોય. આ બધા પદો અસ્થાયી છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 ઇન્દ્ર મરે છે. લો, દેવતાઓનો રાજા કેટલા મરે? 14 જણા. 14 ઇન્દ્ર પોસ્ટ ઉપર આવે ને ઉતરી જાય. બ્રહ્માજીના એક દિનમાં કેટલું જીવન છે? કેવું નાનું જીવન છે. તો દેવતાઓ કેટલા મરતા હશે? અને એમાં મનુષ્ય કેટલા મરતા હશે? પ્રભુપાદજી કે આપણા કર્મો પ્રમાણે બ્રહ્મલોકમાં મળતું સ્થાન અને પાતાળમાં સ્થાન પણ બદલાયા કરે છે. બુદ્ધિશાળી વ્યક્તિએ આવા પરિવર્તનશીલ સ્થાનોથી લોભાવવું ના જોઈએ. તેણે તો આ સુખ અને જ્ઞાનના શાશ્વત જીવને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેમાં તેને આ કે તે ગ્રહ ઉપરના દુઃખમય ભૌતિક જીવનમાં પાછો આવવાનો રહે નહીં. દુઃખ અને મિશ્ર સુખ એ ભૌતિક જીવનના બે પાસા છે. બ્રહ્મલોકથી લઈ પાતાળ લોક સુધી દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર દુઃખોથી ભરેલું છે. એમાં સુખ છે એવું નહીં, પણ કેવું સુખ છે? મિશ્ર સુખ. શુદ્ધ સુખ નથી. કોઈ વ્યક્તિ પિક્ચર જોવા બેઠો હોય 3 કલાક તો સ્વર્ગમાં ચાલતું હોય. આપણી બી આવી ગાડી, આપણી બી આવી હિરોઈન. इसको ना तो मैंने પિક્ચર જોયા પણ પિક્ચર પૂરું થાય ને ત્યારે નિરાશા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? કેમ નિરાશા ઉત્પન્ન થાય? સપના તૂટી જાય કે હવે નોકરી જવાનું છે. કઈ જવાનું છે? અરે સપના ચાલતા હોય ને પેલા હીરોના, હિરોઈનના, ગાડીઓના, બંગલા, એ બધા તૂટી જાય. હવે નોકરી જવું પડશે, મહેનત કરવી પડશે, સંઘર્ષ કરવું પડશે. તો એવી રીતે ભૌતિક જગતના દરેક સુખના સપના તૂટતા હોય છે. અને જીવનના અંતમાં તો બધા સપના તૂટે. એટલે આપણે આ ભૌતિક જવાબદારીની સાથે સાથે એવા સુખ માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ કે જે આપણું જીવન શાશ્વત સુખ મેળવી જાય. આ ભૌતિક જીવન શાશ્વત સુખમાં નહીં જઈ શકે. પછી આગળ કે પ્રભુપાદજી આ ગ્રહ કે ઉપરના દુઃખમય ગ્રહના ભૌતિક જગતમાં પાછો આવવાનો જ રહે નહીં. દુઃખ અને મિશ્ર સુખ એ ભૌતિક જગતના પાસા છે. તે બ્રહ્મલોક અને બીજા લોકમાં પણ મળી રહેશે. તે દેવોના જીવનમાં જ કૂતરાના જીવનમાં પણ આવું જ મળી રહેશે. કૂતરામાં બી સુખ છે, કૂતરામાં દુઃખ છે. પથ્થર મારે એટલે દુઃખ. બરાબર? કોઈ આવે પથ્થર મારે અને કોઈ રોટલી વોટલી આપી દે થોડો સુખ છે, પણ એને જોડે જોડે એને બહુ જ કષ્ટ સંઘર્ષ કરવું પડે. દરેક યોનિમાં, દરેક શરીરમાં, દરેક લોકોમાં દુઃખ અને મિશ્ર સુખ છે. શુદ્ધ સુખ નથી. શુદ્ધ સુખ કોને કહેવાય? જેમાં કોઈ પણ પ્રકારનો દુઃખ ના હોય. તમે આનંદ લેવા જાઓ, હવે ખાવાનો આનંદ યાર, માનો ભગવાનની કૃપા ત્યાં છે, ફીસ્ટ બનાવી છે જબરદસ્ત, ખાવી છે. પહેલો ગુલાબ જામુન લાવું, હા બહુ સારો. બીજામાં ટેસ્ટ ઓછો આવે, બીજામાં થોડો ઓછો થઈ જાય, ચોથો પાંચમાં કેમ એવું થયું? પહેલામાં મોઢા પાણી આવતું હતું, હવે થાળી જોઈ ત્યાં સુધી શું બન્યું છે ત્યાં તો બહુ પાણી આવતું મોઢામાં. શું થઈ ગયો? ખાવું છે પણ પેટ શું કે નહીં કહી. હું એક વ્યક્તિને મળ્યો, એ બી આપણે પૈસાવાળા થઈ ગયા, અમેરિકાથી આવી ગઈ છોકરાની માં મળવા માટે. મેં ડબ્બો આપ્યો, પણ કે મહાપ્રભુ હું છે ને 95માં એમના ગામમાં રહેતો હતો, સંદેશા ઇસ્કોનમાં આવતો પહેલાં હું સંદેશા રહેતો 94માં. એ ટાઈમ નિકુંજ આપણો રગલો આટલો હતો, ત્યારે તો મોટી પાર્ટી થઈ ગઈ. એની માં, હું જે દુકાન ઉપર રહેતો તેને હા માં, એની માં બહુ વાલ કરે મને એમ, હજુ બી એમ. હમણાં ફોન આવ્યો મને કે તમે શરદી થઈ ગયું, દવા અપાવું? મેં કહ્યું રહેવા દો, પોતે બીમાર, ડાયાબિટીસ, અને મારી ચિંતા કરે. એવું માં જેવું ધ્યાન રાખે એમ. તો મન મળવા આવી,
નથી. મને કે આ પ્રભુ ભગવાન બી કેવા છે કે જ્યારે મતલબ તું સંદેશ રહેતો હતો તો 2 રૂપિયા માટે મારે ફાફા મારવું પડતું હતો, અત્યારે ભગવાન એટલો રૂપિયો આપ્યો પણ ડાયાબિટીસ થઈ ગયું, સ્વીટ કેમ નહીં ખાવું? આ મોદી જગત આવું છે. અત્યારે ડાયાબિટીસ થઈ ગયા, સ્વીટ ખાવી છે ખાઈ ના શકું, જ્યારે ખાવી હતી ત્યારે પૈસા નહોતા, હવે પૈસા ખૂબ છે તો ખાઈ શકતા નથી. આ મોદી જગતની સ્થિતિ છે. દરેક જગ્યાએ એક ભક્ત છે આપણે બોમ્બે 5 સ્ટાર હોટલમાં રહે મેનેજર. એક શેઠિયો આવે પોતાના માટે નોન એસી રૂમ, કૂતરા માટે એસી રૂમ. કેમ? એસીની એલર્જી છે. આ સંસારમાં આવું છે. તમે ભોગ કરવા જાઓ ને તો પ્રકૃતિ ભોગ કરવા દે. એટલે આપણે શાશ્વત જીવન માટે પ્રયાસ કરવો જોઈએ. કયા જીવન માટે? તસ્ય વહેતો પ્રત્યેક કો વિદો ન તલ્લભ્યતે યદ ભ્રમતામ ઉપરિયતા તલ્લભ્યતે દુઃખ વદંતે સુખમ કાલેન સર્વતમ. સમય કે જાને આવી જશે. ફરી આગળ પ્રભુજી કહે છે હા ગુણના શરીરમાં પણ મળી રહેશે. બધા જીવના દુઃખ અને મિશ્ર સુખ ગુણ માત્રા ભેદ હોય છે, પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોમાંથી કોઈ મુક્ત નથી. એવી રીતે દરેકે પોતાનું ભાગ્ય નિર્મિત સુખ હોય છે, માત્ર વ્યક્તિગત પુરુષાર્થ વડે આ વસ્તુઓ મેળવી શકતાતી નથી. તમારા જીવનમાં જેટલો ભાગ્યમાં લખ્યું છે એટલો જ મળશે. તમે લાખ પ્રયાસ કરો ના મળે તો ના મળે, અને માનો મળી બી ગયો તો શું થશે? જતો રહેશે. સાયબર ક્રાઇમ. હવે સાયબર ક્રાઇમની વાત કરતો તો કઈ તો એક વ્યક્તિના 26 લાખ જતા રહ્યા. કેટલા લાખ જતા રહ્યા? હમણાં તો શી પહેલા છે ને ઓટીપી માંગતા હતા બેંકમાંથી, તો આપણે ખરેખર એવું હતું કે બેંકવાળા હશે, પણ બેંકવાળા હોતા નથી. તમારા બેંકનો પેલો શું કે કેવાયસી કરવાનું છે. એટલે હવે તો બધા મોબાઈલ વાળા અલર્ટ કરી દીધા બધી, પણ આ શરૂઆતમાં કેવાયસી આવી ને સિસ્ટમ, તો કેવાયસી કરવા ઓટીપી આપો એટલે બધા ઉડી જાય. 4, 5, 6 મહિના પછી પેલો જાય ઉપાડવા માટે, કેમ કે એટીએમ પેલો ઓનલાઈન સિસ્ટમ મેસેજ હતી નહીં, ખાતામાં ખાલી હું થયું કે પૈસા છે જ નહીં કે ઉપાડી લીધા. હવે 5 મહિના પછી તો કેરી કરે, પેલા વાપરીને ક્યાંથી ગતો રહ્યો, મોબાઈલ બંધ કરી દો, પૂરું થઈ ગયું ચેપ્ટર. હવે લોકો જાગૃત થયા કે ઓટીપી અપાય નહીં. તો કહેવાનો મતલબ છે કે તમને મળી ગયો જતો રહે. એનું ઉદાહરણ કોણ છે? ચેત્રકેતુ મહારાજ. ચેત્રકેતુ મહારાજના ભાગ્યમાં પુત્ર નહોતો, પણ એને બસ મેળવું છે. સાધુઓને પકડ્યા. શું પકડ્યા? હા, ઘણા લોકો આવું સાધુને પકડે. મહારાજ તમે તો આશીર્વાદ આપણને થઈ જ જાય. હું વચ્ચે ઘરે ગયો હતો, મારી મા કે નાના ભાઈને આશીર્વાદ આપો, છોકરો નથી જાય. એ ભગવાન માયા શક્તિ કેવી છે. તો એવી રીતે ચેત્રકેતુ મહારાજે કોને પકડ્યા? નારદજી એને અંગીરા મુનિને પકડ્યા. આમ નિરાશ થઈ બેઠા હતા. નારદજી અંગીરા પૂછ્યું કેમ નિરાશ? 100 કરોડ 1 કરોડ પત્ની છે. કેટલી? આ ભૌતિક દુનિયા એવી છે, એક પત્ની વાળો બી રડે, 2 વાળો બી રડે, અને કરોડ વાળો બી રડે. આ એક્ઝામ્પલ છે. 1 કરોડ પત્ની, ચક્રવર્તી સમ્રાટ, ભાગવતની કથા છે. સત્ય દુખી હતા બિચારા, પુત્ર નહીં. તો કે આશીર્વાદ આપ. સમજાય પણ ના સમજાય કે તમે સાધુ છો, તમે આશીર્વાદ આપો એટલે ફળીભૂત થાય જ. એટલે આપ્યો આશીર્વાદ. ભાઈ જબરદસ્તી જા છોકરો થયો. એ બોલ્યા પેલા નારદજી કે આ તારો પુત્ર હર્ષ અને શોકનો શું બનશે? કારણ બનશે. એટલે રાજાએ કેવી લીધો કે ભાઈ છોકરો તો થશે એટલે હર્ષ, પણ એકનું થશે એટલે થોડો ઘમંડી હોઈ શકે. એટલે એવી રીતે યા બગડશે એમ. એટલે એ રીતે લીધો કે એ શોકનું કારણ બનશે. પણ એ એના વાક્યોને સમજ્યા નહીં. છોકરો જન્મ્યો ને થોડા દિવસો તો મરી ગયો. એટલે ભગવાન જોડે જબરદસ્તી કરવી જોઈએ નહીં. ભગવાન કહે જો મારા જીવનમાં હોય તો જ આપજો, નહીં તો શું થાય? આયેલો જશે ને તો સારું દુઃખ વધારે થશે, નહીં આવશે તો એટલું દુઃખ નહીં થાય. તમે સમજ્યા? આપણે ભગવાનને પાછળ પડી જાય, ટીંગ આપો 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 આપો, જ્યાં સુધી ના આપો ત્યાં સુધી ઘંટિયા વગાડી રાખીએ. દર અઠવાડિયે જઈએ, દર રવિવારે જઈએ, દર સોમવારે જઈએ, દર પૂનમે ડાકોર જઈએ, અને ઘંટી વગાડે કરી રણછોડથી આપો 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 એમ પૂનમો ભરીએ. પછી તો કહેવાનો મતલબ એવું છે કે પુરુષાર્થ વડે ના મેળવી શકે, આપણા કર્મ પ્રમાણે જ મળે. અને જેટલું આપણું કર્મ લખેલું છે એટલો જ મળશે. એક લેવલનો પ્રયાસ કરવો જોઈએ.
ભક્તિ છોડીને પ્રયાસ નથી કરવાનો. આપણે સમજ્યા? આપણે ભક્તિ છોડીને પ્રયાસ નથી કરવાનો. ભક્તિ છોડીને પ્રયાસ કરે કોઈ જીવનો મતલબ નથી. પછી પ્રભાજાતિ કહે છે માત્ર વ્યક્તિગત પુસ્તક વડે આ વસ્તુ કોઈને ઓછી વધતી ભણતી નથી, વળી તે મેળે પછી ગુમાવી પણ શકાય. તેથી આવી નજીવી વસ્તુઓ પાછળ સમય વેડફવા નાખવો જોઈએ નહીં. દરેકે માત્ર પરમેશ્વરને પાછે જવાની યોજના બનાવી છે. મતલબ આપણી શક્તિ છે, એનર્જી છે, બુદ્ધિ છે, એ વૈકુંઠ લોકમાં ભગવાનના ધામ ગોલોકમાં પાછી જવા માટેનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે શાશ્વત રીતે શું થઈશું? સુખી થઈશું. લાસ્ટ વાર મેં લેક્ચર આપ્યો ભરૂચમાં. મેં પૂછ્યું મગો તમારા બધી કેટલા જણા છે કે રોજ સવારે 4:30 નાચે? કોણ વ્યક્તિ સુખી હોય એ જ નથી. એકે હાથ ઊંચું નહીં કરે. જીવનમાં શું નથી નાચે કોણ ભાઈ? મેં કહો રોજ તો 2 કલાક કોણ ગાય? ગીત ગાય. બોલો ગીત કોણ ગાય? આનંદી તો એ જ ગાય. રોજ 2 કલાક ગીત ગઈએ. સવાર આજ કલાક મંગળારતીમાં, કલાક ગોરારતીમાં, રોજ 2 કલાક નાચી. આધ્યાત્મિક જીવન આનંદિત જીવન છે. લોકો એવું સમજે છે કે ભક્તિ કરીશું ને બધું છોડવું પડે. ના, ખોટી વસ્તુ છે. ખાલી 4 પાપ જ છોડવાના છે, બાકી બધું જોડવાનું છે. કૃષ્ણ મતલબ જોડવાનું, છોડવાનું નથી. લોકો ઉલટો સમજે છે, બધા છોડી દે છે. ના, ખોટી વસ્તુ. મતલબ એમને ભક્તિની સમજ નથી કે આપણે તન મન ધનથી ભગવાનને શું કરવાનું છે? જોડવાનું છે, છોડવાનું નથી. છોડવાની વૈરાગી क्या? प्रभुपाद जी के लखे से काले बाप के कहने था हम न तो वैरागी है न भोगी है, हम कृष्ण के सेवक है. બહુ સરસ લગા. તો આપણે દરેક વસ્તુ કૃષ્ણની સેવામાં જોડવાની છે. લોકોને એવું ભ્રમ છે કે ભાઈ ભક્તિ કરવા માટે છોડવું પડે. એવું નથી. મોટા મોટા રાજાઓ થઈ ગયા. યુધિષ્ઠિર મહારાજ, અંબરીશ મહારાજ, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, મહાન આચાર્યો થઈ ગયા, જેમણે પોતાની જવાબદારીઓ નિભાવવા છતાં ભક્તિની બહુ ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરી. એમને કે નહીં કરી એમાં લોકો જે છે આ સંસારમાં. તો આપણો પ્રયાસ કે બાજુ છે એ આ શ્લોક સમજાવે છે. તો આપણે તો સમજવાનું છે, પણ આ સંસાર છે આવું દુઃખ ભોગવી રહ્યો છે. મને એક ઘટના સામે આવી, આંખનું પાણી આવી ગયું. કેવી દશા છે સંસારમાં. 2 ઘટના છે. એકવાર તો હું આવડે જ શ્રીનાથજી હતો થોડા ગયા અઠવાડિયે. તો ભોપાલથી શ્રીનાથજી આવતો હતો અને ચિત્તોડગઢની ટ્રેન હતી. રાતે 2:30 વાગે મારે ઉતરવાનું હતું. બેઠો હતો, હોઈ જઈશ તો ઊંઘ આવી જશે. ભોપાલથી ટ્રેન નીકળી એટલે આ રિઝર્વેશન સીટો 3 જણા બેસે. એટલે એક આવ્યો ઘસોભાઈ, 4 થયા. એક આવો ખસોભાઈ, 5 થયા. અને એક આવો ખસોભાઈ, 6 થઈ ગયા. રિઝર્વેશનમાં અપડાઉન વાળા ચડ્યા 5:30 વાગે. ભોપાલ સિટી ક્રોસ થઈ ગયા. સામે 5 બેઠા હતા. 3 લેડીઝો ચડી. પછી ભીડમાં ઊભી રહી. 4:30 ને 5 વાગે ચડી. લગભગ 5, 5:30 ચડી. એક નાનો શેર હતો. અડધો કલાક ઊભી રહી, કલાક ઊભી રહી, 1.5 કલાક ઊભી રહી, 2 કલાક ઊભી રહી. એટલે હવે ધૂજવા લાગી. કેપેસિટી કરી લેડીઝ છે. પહેલાં હાથ જોડી આમ ઢીલી થઈ ગયો. બેસવા દો કે મારી કમર દુખવાનું ચાલુ થઈ. એ લેડીઝ ઉજ્જૈનથી 8:30 વાગે ટ્રેન ઉજ્જૈન પહોંચી. ઉજ્જૈનથી પહેલાં સિટીમાં અપડાઉન કરે. રોજ 2.5 કલાક ઊભું રહેવું પડે ટ્રેન. એવું જીવન છે. એની 31-32 ઉંમર હશે મને એવું લાગે છે. યા તો મેરેજ હશે, યા ડાયવોર્સ કેસ હશે, યા છૂટા મતલબ નહીં કર્યા હોય એવું હશે. વિચાર કરો કેવી સફરિંગ છે. દયા આવે, દયનીય છે. એક લેડીઝને 2.5 કલાક સવારે જવાનું, 2.5 કલાક આવે. પછી શું થયું ખબર? પછી એવું થયું કે મેં બેગ સામે નીચે મૂકી હતી. મેં મારે 2:30 વાગે બેગ કાઢી એટલે પાયલના અવાજ આવ્યા. લેડીઝના પાયલ. યાર આ શું છે? પછી ખબર પડી કે લેડીઝ ત્યાં કોઈ નીચે ગઈ, ઘૂસી ઉઈ ગઈ બિચારી જગ્યા ના મળીને. હવે ઠેલો ખેંચ્યો એટલે કપડાં ખેંચ્યો. આ તો ડરી ગયો. પછી ખબર પડી કે લેડીઝ છે. આવી સ્થિતિ નીચે. બીજું એક કિસ્સો આવ્યો થોડા દિવસ પહેલાની ઘટના. અમારા જાણમાં છે એક વ્યક્તિ હતા. એની છોકરીના
લગ્ન નક્કી કર્યા. છોકરીના પિતાજી ઓફ થઈ ગયા ઘણા ટાઈમ. એની માં એક કંપનીમાં જોબ કરે. છોકરીનું લગ્ન થોડા દિવસો નક્કી મતલબ થવાના જ હતા, એમ થઈ ગયા ઓલરેડી. હવે માને યંગ એજમાં કુંવારા થઈ ગયા હતા. યંગ એટલે 25-26 એજમાં કુંવારા થઈ ગયા. છોકરીની મધર યંગ છે, થોડા દિવસનું લગ્ન છે. તો હવે એને માને કોઈ જોડે અફેર થઈ ગયો. હવે માં એક નંબરની ભૌતિક પાતી. ધીરે ધીરે ઘરે ખબર પડી કે માને અફેર છે. માને જો મીટિંગ કરી એ લોકોએ તો કે મારી છોકરીને લગ્ન પછી હું જતી રહીશ પહેલાં જોડે. થોડીક બબાલ થઈ, 2 દિવસ પહેલાં જતી રહી. છોકરી થોડા દિવસમાં લગ્ન છે. કેવી 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 સ્થિતિ હે! એકની એક છોકરીને લગ્ન, માં છોડીને બીજા પુરુષ છોડી જતી. બહુ ખરાબ સ્થિતિ. કેવી છોકરીનું જીવન ચાલે. હવે સામેવાળાને ગમે તેમ કન્વિન્સ કરી રાખ્યા કે આ છૂટો ના કરે. બહુ દયનીય સ્થિતિ સંસારની ખરેખર. છોકરી બિચારે સપના જોયા અને કેવી માં બાપી એમ. આ સંસારની સ્થિતિ છે ખરેખર બહુ ખરાબ સ્થિતિ. આવા કિસ્સા બનતા હોય સમાજમાં, એને કોઈ કલ્પના ના કરી શકે. દુખાલેમાં સાસો તક. એટલે વ્યક્તિએ ગંભીર પ્રયત્ન કર્યો. સંસારમાં લોકો દુઃખ ભોગવી રહ્યા છે. એટલે આપણે તો સમજવાનું છે, પણ બીજાને શું કરવાનું છે? સમજાવવાનું છે. અને ભગવાને સમજાવવા માટે મોકો આપ્યો છે. શું છે? ગીતા મેરેથોન. ભગવદ્ ગીતા વિતરણ આવે છે. ભગવાન કૃષ્ણે ડિસેમ્બર મહિનામાં મોક્ષદા એકાદશીને દિવસે ગીતાનો ઉપદેશ આપીને સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે, સંસારના દુઃખમય જગતમાંથી બહાર નીકળવા માટે આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. જેને વાંચી અને જીવ જ્ઞાન અર્જિત કરી શકે અને આ દુઃખમય સંસારથી શું કરશે? બહાર નીકળી શકે. એટલે પ્રભુપાદજી કે ભક્તોનો કર્તવ્ય છે. શું છે? કર્તવ્ય. કે ઘરે ઘરે જાય, પોતાના સંપર્ક હોય એવી રીતે ગમે તે રીતે લોકોના ભગવદ્ ગીતા પહોંચાડે. અને જો લોકો વાંચે, પરમાત્મા સેટિંગ કરશે વાંચવાનું. જીવનની જિજ્ઞાસા હશે તો પરમાત્મા સેટિંગ કરશે. એવા ઘણા કિસ્સાઓ છે કે જેના રાઈટ ટાઈમ ઉપર એને ભગવદ્ ગીતાનો સંદેશ મળી ગયો અને એનું જીવન ઉદ્ધાર થઈ ગયું. તો કહેવાનો મતલબ એવું છે કે આ હવે ચાલુ કર્યો છે મેરેથોન, ઓલરેડી ચાલુ થઈ ગયું છે. મીન કેતન પ્રભુએ સિક્સર માર દીધી છે. હવે બીજા બધાને એક એક સિક્સર મારે તો બહુ થઈ ગયું. તો ભક્તોનો આ કર્તવ્ય છે અને ગંભીરતાથી લેવું જોઈએ. પ્રભુપાદજી કે આજે કોઈએ આપણને જ્ઞાન આપ્યું તો આપણે અત્યારે આ સ્થિતિમાં છે. બરોબર? કોઈએ તો મહેનત કરી છે આપણે પાછળ. હવે આપણે મહેનત કરીશું તો બીજા જીવો બચશે. આપણે કહીશું આટલો મોટો સંસાર છે, 2-4 જીવો બચશે, એનાથી શું ફરક પડશે? તો એની એક સ્ટોરી છે. એકવાર એક વ્યક્તિ હતો, સમુદ્ર કિનારે ઊભો હતો. એટલે સમુદ્રના મોજા આવે ને, એટલે મોજા સાથે નાની નાની માછલીઓ બહાર આવે અને મોજો પાછળ જતો રહે ને, એટલે માછલીઓ બધી કિનારો ઉપર પડી રહે. બિચારી પાણી વગર શું કરે? તડપે તડપે તડપે. એટલે પહેલાં દયા આવી એટલે શું કરે? પકડી પકડી પાછું શું કરે? અંદર ફેંકે. એ કે હારા ગાંડો છે, હજારો મછલીઓ છે, શું ફરક પડશે? એ કે કોને ફરક પડશે? જે પાણીમાં જતી રહેશે ને એને ફરક પડશે. કેમ કે એ તો શું થશે? બચી જશે. એટલે જે જીવ બચી જશે આ મૃત્યુના સંસારમાંથી, એને ફરક પડશે. એ યાદ કરતે સમય આ સંસારમાંથી નીકળવું એટલું આસાન. આપણે જોઈએ છે કે જે મહાન ભગવાનના ભક્તો છે એ જ્યારે ભગવાન ધામ જાય તો દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે. કેમ? દેવતાઓને એટલો આનંદ થાય છે. ઓહો, એક જીવ નીકળ્યો, એક જીવ નીકળ્યો, બાપ રે બાપ. દેવતાઓ પ્રસન્ન થાય છે. આપણે જોઈએ છે. એટલે આપણે આ ભગવદ્ ગીતાનું વિતરણ ગંભીરતાથી કરવું જોઈએ. બહુ ગંભીરતા, અતિ ગંભીરતાથી. આ દુનિયામાં કોઈ વસ્તુની કમી નથી. લોકો જો પૈસા છે, બંગલા છે, આ છે, બધું છે તો બી દુઃખી છે. બધા જ દુઃખી છે. મોટા મોટા કેસ જોયેલા, બહુ પૈસો છે છતાંય ઘરના રડે છે. હા, કંઈ ને કંઈ એવો ભગવાન ડિફોલ્ટ ફેક્ટર આપી દે. કોઈને છોકરો આપે તો કોઈને પૈસા આપે, કોઈને પૈસા આપે તો કોઈને છોકરો આપે.
કોઈને પૈસા, અરે છોકરો આપે તો પૈસા ના આપે, કોઈને વેપાર આપે, કોઈને નોકરી આપે, કોઈને આ ના આપે, કોઈ ના આપે, કોઈને કોઈ ડિફેક્ટ મૂકી દે એટલે માણસ બધું હોવા છતાં શું કરે? દુઃખનો અનુભવ કરે. શાશ્વત જીવન, શાશ્વત સુખ અહીં નથી, આધ્યાત્મિક જગતમાં છે. એટલે કહેશે કે પરતેત કોવિદો તસ્ય વહેતો પરતેત કોવિદો ન તલ્લભ્યતે યદ ધર્મતામ ઉપર્યધા તલ્લભ્યતે દુઃખમ વદંતે સુખમ કાલેન સર્વત્ર ગંભીર રસ. તો એના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. તો પ્રસન્ન આત્મા પ્રભુને મળી શકો તમે આ ભગવદ્ ગીતા મેરેથોન માટે, અને આપણે ગંભીરતાથી પ્રયાસ કરવાનો છે. આવતા શુક્રવારે બી એના ઉપર હું થોડુંક બોલીશ. હરે કૃષ્ણ. પ્રસન્ન તૈયાર? તો નમસ્તે નરસિંહ ગાઈએ અહીં જ અંદર બધા જઈશું. તો નરસિંહદેવ ભગવાન છે એ વિઘ્નહર્તા છે આધ્યાત્મિક જીવનમાં. તો એમની સ્તુતિ કરીશું. નમસ્તે નરસિંહાય નમસ્તે નરસિંહાય विनाशक भगवान नरसिंह देव की भक्त पर्वत पलाद महाराज. वैदिक संस्कृति में જેનો જન્મદિવસ હોય એને પ્રસાદ સર્વિસ કરવાનો ભક્તોનો ફિલોસોફિકલ કોન્સેપ્ટ પ્રસાદ સર્વિસ.